નો બોલાવે રૂપો આવે છે બિરલા મારા રીતિના રણ ને હરિયાળી રે વનમાં તુડી ચરતી ગાવલડી ને હરિયાળી રે વનમાં તુડી ચરતી ગાવલડી નો બોલાવે રૂપો આવે છે બિરલા મારા રીતિના રણમાં आवाज आओगे का आवाज आओ भाई आवाज आओगे वो काम बढ़िया भाई હું કામ પડ્યા તારા કામ હશે તો બોલાય હશે કે वो तो हम काम से भाई એવું છે હું કામ છે हां આ હું લાગે છે लाइट लगे से भाई લાઈટ લાગે છે એના કરતા વીજળીના સંસ્કારો લઈને આવ્યો છું ऐसे भाई આ સામે બેઠો એ છે कौन से भाई એ તારા આપી છે और अभी से ઓએ केम कैसे गए से હલાતું નથી ઓએ झगड़ा तो नहीं थी भाई અરે ઓરી એવું છે ઓએ वो करवान થાય છે ભાઈ મૂકવા જવા પડે એમ છે એવું છે ઓએ પછી દેખો કે ઓએ ઓ ભાભી હું છે કેમ બેસી ગયો છે થાકી ગઈ છે કઈ જતા અમે તો રણમાં જતા રણમાં જતા હવે થાકી ગયા છે હા તો અહીં કોઈ નજીક આગળ હાલું ખરું કે છે ને કઈ છે દરાણા મુવાડામાં એવું છે હવે તો હાલો તાણે મૂકો આવો વજન વધી ગયું છે એવું છે ઓએ એટલે હટાતું નથી રૂપાભાઈ અરે તું પાછો આવ કે અરે આવું કે ભાભીને મેલીને આવું કે ભાઈ અરે રત્ના ભાઈ હા રૂપાભાઈ ઘણે ઘણે દાડે ભેગા થાય કે મળો તો પડશે ને મારા ભાઈ હાલે ને હા હાલે ને ભાઈ ભલે તો મળી મળી લે લે ભાઈ અરે રત્ના ભાઈ હા રૂપાભાઈ વાડીએ વાડીએ થઈને આયા પણ ગેગલો પણ દેખાણો નહીં ભાઈ એ વાડીએ જશે વાડીએ થઈને તો હું આવ્યો છું મારા ભાઈ અરે મારા ભાઈ વાડીએ હશે વાડીએ છે ઓએ આદિ તો કે ભાઈ કામ કરે છે કામ તો મારે છે આવેલો છે તો જોતો જાવ ભાઈ કામ તમારે છે હા ભાઈ તમારે બોલાવવું પડશે ઓએ અરે આજે કાકા બોલાવે નીકળાયા આવે જોરે આજે કાકો બોલાવે બીજો આવશે રે આવો વાડીઓની મમ્મી આવો વાડીઓની મમ્મી કાકા બોલાવે નીકળાયા આવે જોરે આવે ગાડીઓની મોન આવે ખેતરને બોલા કાકો બોલાવે બીજો આવી ગયો હા ગીલા હા જય ઠાકર કાકા જય ઠાકર મને ટ્રેન શું કામ બોલાવ્યો અરે ભાઈ વાડીએ આવેલો કોઈ દેખાણો નહીં તમે આદિ કીધું છે ભાઈ કાકા હું વાડીએ તો ગયેલો અરે વાડીએ થઈ તો હું આવ્યો છું મારા ભાઈ ના કાકા હું વાડીએ તો ગયેલો વાડીએ હું કરતો મારા ભાઈ કાકા ગાયો સાર અરે કઈ ગાય તો હતી નથી ગાય તો ઘરે બોધી લેતી ભાઈ કાકા એમાં એવું છે ને હું કુંડી આવ્યો હતો ઓડી આગળ શું કરતો ભાઈ ઘરાનો હાંડી બનાવતો કાકા કારણ હાંડિયા બનાવ હા, હા. હાંડિયા તો બહુ પડે છે ભાઈ કાકા કાકા મારે હાંડિયા બનાવતું રહે અરે હાંડિયા તો બહુ છે મારા ભાઈ કાકા મારે એક વાંધો છે શાનો વાંધો છે ભાઈ પા મને શરમ આવે. આને શરમ આવે મારી વહુના માટલા તેડી દો હે મારી વહુના માટલા તેડી દો લગન થઈ ગયું છે હા કાકા એવું છે હા 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 અરે રત્ના ભાઈ હારું બાબા આ જીગલો એમ કહે છે કે મારી ભાવના વણમે કેટલા હોય એમ કહે છે ભાઈ હવે એનું લગન થઈ ગયું છે થઈ ગયું છે હવે ભાઈને કોઈ સંભાળ નહીં કર્યું મારા ભાઈ અરે ભાઈને સંભાળ કરેલી પણ ભાઈનો પતો નતો એવું છે હવે અરે ભાઈ ભાઈ આ તો કરાળના મોડા બાદ હતો ભાઈ એવું છે અમને શું ખબર હતી કે નજીક જ હતો ભાઈ એવું છે અમને ખબર નહોતી હા ઓ કાકા શું છે ભાઈ મારા બાપ
બહુ ઉતાવળ છે મારી ભાવનો અણલે ત્રેલ આવે એટલે છે હેડો કાકા મારા આ તો હાલો રાણી આપણે તણે જઈએ ભાઈ અરે ગીગલા તારાથી ન હોય કાકો વડીલ છે એટલે કાકાને લઈ જવો પડશે કાકા લેવા તમે જે લખું છે લેવા તો હું નથી જો ભાઈ તું જેલો એટલે તમે બાપ બેટે બંને જાઓ ભાઈ અરે હેડો અરે ગીગલા તારાથી ન હોય ઓ કાકા શું છે પેણવા હું જેલો બરોબર હા તાવી દેવા મારે જવું પડે તારથી ના હોય ભાઈ અમે બે બંને ભાઈ જઈએ ભાઈ હારું કાકા પણ ફટલી ના હોય હા બાપ ઘરે જાઓ ભાઈ હા કાકા અને આમ જુઓ કાકા શું છે તમે વિમલ ને મસાલા નહીં ખાતા વિમલ ને મસાલા ખાવ તો શું થાય કાકા મારા હારા ગોર લાદી વાળા એવું તમે જોન તો ગળફા કઈ નાખો બાર જણ ગળફા કાઢે તો ઘરે જાઓ ભાઈ કાકા શેટી નીકાળજો હા ભાઈ જેમ કે મારા હાથ પોતું મારું પડે તો કેડ હેડે દુખી હા હા શેટી નીકાળજો સારું તો ઘરે જાઓ ભાઈ અને આમ જુઓ કાકા શું છે તમે વર્દે પેલી ગાડા બની બે શું થાય શંકા પાડો સાની આ કન્યાદાન કેટલું ભરેલું હોય એવું હા હા આ તો ચાલતો હોય તો જાઓ ભાઈ કાકા ચાલતા હોય છે. હા ભાઈ અને આમ જુઓ કાકા અરે હું છે ભાઈ મારા હાથ હારું દવા લીધી છે ને? દવા સોટવા માટે હા મકાઈમાં સોટા ભાઈ તો લેતા જઈએ ભાઈ કાકા ઈવળ પડી એવું છે કોમ લાગે. અને વાટમાં હું લઈ લઉં તું ઘરે જા ભાઈ કાકા હટલી ના આવજો હા ભાઈ ઓ કાકા શું છે હટલી ના આવજો હું ઉકળે બેહી રહ્યો. કેમ તમે આવતા હોય તો દેખો કેટલે આવો એવું છે ગાય છોડતે જા ભાઈ ના કાકા પેલા મારા બૈરું જોઈ છે અરે પણ લેવા તો જઈએ છે કે મારા ભાઈ પેલા બૈરું આવે તો હું કોમ કરું એવું છે હા 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 કાકા હટલી ના આવજો હા ભાઈ બહુ અટણું છે બહુ અટાણો છે એક ને એક છે ને એટલે લડકો આવે છે સારું ભાઈ તો હાલો જઈએ કે જઈએ ભાઈ ભલે હાય રે ઓણલા તેડવા હાલા રો બારી ભાઈ ઓણલા તેડવા હાલા હા રબારી ભાઈઓ ઓણલા તેડવા જતા હતા તો શા માટે અવળું ફર્યા છે એમને પૂછી ખાતરી કરો અરે રબારી ભાઈઓ તમે આણંદા તેડવા જતા તો શા માટે વળા ફરી દઉં પાછો વીરા ઓ પરજાજી ઓણલા તેડવા નતા જતા અમે અમારે હોટલ ખવારે હોટલ ને ફળમાં નીકળ્યા છે હરે રબારી ભાઈઓ સાચું અને સત્ય બોલો નહીં તો તમને કાળિયા ઠાકોરના સોગંદ છે રૂપાભાઈ કાળિયા ઠાકોરના સોગંદ લીધા છે એટલે સાચું તો બોલવું પડશે મારા ભાઈ સાચું બોલીએ ભલે ઓ પરજાજી કઈ સંભળાય કે કઈ સંભળાય હરે વીરા કઈ બતાવશો તો આપણે બંને સાંભળશે ને ગાય બતાવશો તો આ સગળી સભા સાંભળશે વીરા ભલે હાય રે આજ રવારે
હા વીરા પ્રધાન, હા મહારાજા, જગતની જગદંબાને ઝાંખી પાડે એવી 3 દીકરીઓ મારે આંગણે રમે છે વીરા. લાસા, લક્ષ્મી અને સગુણા. તોરબારી ભાઈઓ કેમ મોજ્યા કહે છે એમને પૂછી ખાતરી કરો વીરા. હરે રબારી ભાઈઓ, લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે તો આપણા મહારાજાને તમે કેવી રીતના વચ્ચા કહો છો વીરા? હા પ્રધાનજી, લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી વાત તો સાચી છે, પણ ગાદી ચાલે તો નહીં જ. હો મહારાજા, લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરી એ વાત તો સાચી છે, પણ કોઈ રાજગાદી ચલવે ઉપર તો નહીં ને. રબારી ભાઈઓની વાત પણ સત્ય છે મહારાજા. હા વીરા પ્રધાન, એમને સારા સુકન આપે વડલા તેડવા જાય. સારું તો મહારાજા. હરે સારા સુકોન લોયો રબારી ભાઈ સારા સુકોન લોયો. This is my wife. આ હું કાકા કાકા પાઇપ ની મારા વાઈફ. શું કહે છે? પાઇપ કરે છે. પાઇપ બતાવી બહુ બધી છે પાઇપ. ઘણી પાઇપ મારા ઘરવાળી. ઘરવાળી હા છે ભાઈ. કાકા હા એક મિનિટ. ઓમ્પા આવો ઓમ્પા આવો એમ. ઓ કાકા આ ખટરા જેવું જો હું ઠેલાય. હું છે આ ખટારા જેવું જો હું ઠેલાય. જોઈ નતો ભાઈ. કાકા જોવા જોઈએ કમ્પ્યુટર હતો. હા હમણાં તાર ખટારો થી જો દે ડોબળું પડી છે. દુબળું દુબળું કાકા જો ઉગ હું ઠેલાય. ઓગ માં નથી આયા ભાઈ. આટલી તો સ્ટોરી ઉપાડી છે. કેવી આવી જોઈએ? કાકા બોલે પૂછીશું કે તમને વાત કરી. હું પાછળ આવતો, મારે હું કામ ભાઈ વાતો કરવાની? અમે બે ભાઈ વાતો કરતા કરતા આવતા કે બોલા સર. હા બોલો. તમે ચમ ખટરા જેવા થઈ ગયો. તમે હો ને હોકી વાળો જેવા થઈ ગયા. ઓ કાકા આ તો બની વાત જો કેમ પણ પૂછી તો જો. ઊંચી પાસે વાળો જેવો લાગે. ત્યારે જમવા હમણાં જમતા નથી એવું લાગે છે મને. જમવાનું તો બહુ જમે છે. મારે હેરી ગાયો ને પાછળ 24 કલાક દોડ કરવું પડે. ખબર પડે. તમારે બાપાના રોટલા તોડી ખો. તેમજ 7 ફૂટની હાઈટ થઈ ગઈ છે. 7 ફૂટ. જમીન શું કહે છે? મારા હારે કંજા તો જાય. કન્યા હા હા કન્યા તો એ પડી ભાઈ જો. હા અરે એ મારા કપડા છે. ઓ કાકા હા અમારા હારે ચેટલું ચેક હું છે આ ચેટલું ગાય. બહુ છે ભાઈ. હા કાકા એ હેત રહી બરાબર. મારા હારે શેટ તો આલ્યો હે. અંદર હશે કે પૂછું પૂછીશું. મારા હારે શેટર આલ્યો. ના નથી. કાકા હા મારા હારે તવી ફરજ જો ને તાર. એવું છે. કાકા હા હા બરોબર પૂછીશું. તારા બાપે આ ચમ માર હલકશ થી આલ્યો. મારા કપડા છે. મારા બાપુ તમને શું કામ આપે? મારા કપડા એમણે એક આપીશ. તમારા બાપુ નહીં લઈ આવતો તમને? અમારા બાપે દિયા ગઈ તમે ત્યાં બાપે રી. અરે આ તો મારો બાપુ લાવ્યો તો. પેણવા લાવ્યો એમ તું લઈ લે હું લઈ લે. અરે શું બાપા મારા અરે બાપા. ભાઈ ઝઘડા નથી. તો કાકા તો પણ હોમ બોલે. અરે ના બોલે હવે. કાકા મેં જાવ તમારા થી રાખો. કેમ નથી રાખતા? કાકા તો માર હોમ બોલે. અરે ના બોલે ભાઈ. કાકા વી બોલ્યું છે.
કોઈ બોલે નહીં, હું કહી દઈશ કે મારી જવાબદારી છે, કોઈ બોલે નહીં. રૂપાભાઈ હા ભાઈ. સમજાવ કે આ છોકરાને. અરે સમજાવું ભાઈ. અરે સમજાવ કે જલ્દી. હવે તારા બાપની એટલી આબરૂ છે ને ભાઈ. આ વકલવા ગામ કરાળના મોવાડા આ બે ગામોમાં ફરે ને ભાઈ તારા આપો તો કોઈ કાકરી મેટ નહીં ગીરે એટલે તારા બાપની આબરૂ છે એટલે કમાઈ ખાવું પડશે ભાઈ. કાકા મારો રાખી પડી. હા હારું. હાલ લેતા હોય. કપડા પકડો મારા. ઓ કાકા તમે કાચી કપડો હાજર ના ભાઈ તો હું શું કહું મારા ભાઈ? આવા પડી કે તારે કાકા મારે તમારી પરંપરા પારી પડે તો કે લઈ જાય લઈ જાવ જાવ. પકડવા પડશે કપડા. આ બાયરું મારા. હાવીરા પ્રધાન હા મહારાજા. નગરોની અંદર આયા તો આટલું જાણવા મળ્યું છે ઘોડીલા તૈયાર કરું રાજને દરબાર જઈએ વીરા. સારું મહારાજા. હરે આજે રાજાને મારું ધન ઘોડીલે ચડી આહાર. સતીને બોલાવો વીરા. સારું તો મહારાજા. હની આજ પર તન બોલાવે રાજમાતા આવો રે.
મને શા માટે બોલાવો? આપને રાજા મહારાજા બોલાવે છે. સારું વીરા. અરે 20 વર્ષ વીતી ગયા છે. કોઈ દિવસ મારા સ્વામીના આટલા બધા મુખડા ઉદાસ નતા. આજે કેમ આટલા બધા ઉદાસ છે અને અવળું ફરીને ઊભા છે? માટે હું તેમને પૂછી જોઉં, પણ પહેલા તેમના ચરણમાં લાખ લાખ વંદન કરું. આજે સતી રે આવીને રાયના ચરણે નમે.
હરે સતી વજ્યા કરી વનનું પંખી પણ મોઢામાં જીભ નથી ગાલતું, રાજની રૈયત પણ મને વજ્યા કહે છે, માટે મને પૂજા આપો, મારે શિવજીના ચરણમાં જાવું છે સતી. હા સ્વામી, પૂજા આપો એ વાત સાચી છે, પણ આપની સપના 18 વર્ષની થઈ છે, જો તેમના ઘડિયા લગ્ન લેતા જાઓ તો બહુ સારું. હા સતી, તમે સુખેથી રંગ મેલે પધારો. હાવીરા પંડા આપણા રાજમાંથી ગોરદેવને બોલાવો. હની આજ પર ધન બોલાવે ગોરદેવ આવો જુરી આજ પર ધન બોલાવે ગોરદેવ આવો શ્રી આવો તમે રાજોની હે દરબાર આવો તમે રંગીલા હો પર प्रधान जी प्रणाम हम मुझे गौरदेव ने बुलाया अपने राजा महाराजा बुलावे छे राजा महाराजा ने प्रणाम हम मुझे गौरदेव ने बुलाया હરે ગોરદેવ, તમને બોલાવવાનું કારણ એ છે કે સપનાનું સપન નક્કી કરવા જવાનું છે, ભણશે કે કેમ? ભલે 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 રાજની અંદર રહેવું કેમ ન બને. હરે ગોરદેવ, દેશ જજો પરદેશ જજો પણ પિંગલગઢ નહીં જતા, કારણ કે 20 વર્ષના વેર છે, 22 વર્ષના અણબોલા છે, તો પિંગલગઢ નહીં જતા ગોરદેવ. ભલે ભલે હાવીરા મહારાજા સોના તકો અને પાનનું બીડું આપો ગોરદેવ, રવાના થાય. હજ હર કે ઉમંગ હે ગોરદેવ ચાલી અરે પુકણ કટકી રે ગોરદેવ ચાલી અરે હરિ આજ ખાઈ ખાઈ નગરી નો હું તો રાજ વીર